આજે આપણે એકદમ અલગ રીતે જ મરચાં બનાવીને તૈયાર કરીશું. ના તો એમાં ચણાના લોટનું કે કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરવાનું છે અને ટેસ્ટ એકદમ અલગ જ આવશે. તો તમે આ મરચાંને કયા મરચાં કહેશો એ મને જરૂરથી જણાવજો. હું આને સંભારિયા મરચાં કરીને બનાવું છું અને એકદમ અલગ રીતે જ મેં બનાવ્યા હતા અને એકદમ સરસ બનાવ્યા હતા. તો મરચાં છે મોટી સાઈઝના લીધા છે, એકદમ મોડા લીધા છે. તો આ રીતે વચ્ચે કાપો લગાવી દઈશું અને એમાં બીજનો ભાગ છે એ બિલકુલ ઓછો છે અને તીખા નથી ને એટલે હું નથી કાઢતી. જો તીખા મરચાં હોય તો તમારે કાઢી લેવાના. તો આ રીતે બધા મરચાંને વચ્ચે આપણે કાપો આપી દેવાનો છે. ધોઈ લુગડાથી સ્વચ્છ કરી દેવાના અને પછી આને કાપા કરી દેવાના. પછી આપણે એના માટે મસાલો કરીશું. તો મેં અહીંયા લીધા છે રાઈના કુરિયા, સાથે લીધું અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી ધાણા આખા લઈશું અને એને આપણે કચકચરા પીસી લેવાના છે. તો આ મસાલો છે મેં એકદમ અલગ રીતે જ બનાવ્યો હતો અને જ્યારે પણ ઇન્સ્ટન્ટ આપણને ખાવાનું મન થાય અથાણું, તો આપણે અથાણું છે થોડું કડવું લાગે છે, પરંતુ મેં એવી રીતે બનાવ્યા હતા કે જેને દાંત નથી ને એ પણ આ ખાઈ શકે. અથાણું છે એ નથી ખાઈ શકતા દાંત વગરના, પણ આમાં બનાવીને તો ખાઈ શકે અને બિલકુલ અલગ ટેસ્ટ ને એકદમ સરસ બન્યા હતા. સાથે આપણે હિંગ અને હળદર નાખી દઈશું અને કલર માટે કાશ્મીરી મરચું નાખ્યું છે અને મરચાં છે એ પણ એકદમ મોરા છે એટલે મેં હળદર મરચું નાખી શકાય, સ્કીપ ના કરો તો ચાલે, કલર સરસ આવે. ધાણા જીરું નાખીશું, સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને અડધી ચમચીથી ઓછું એટલો આમચૂર પાવડર ખટાશમાંથી મેં નાખ્યો છે. લીંબુ પણ નાખી શકાય. તો અંદર ભરવા માટે મેં આ મસાલો તૈયાર કર્યો છે. ચમચી એક આપણે તેલ નાખી અને મિક્સ કરી દઈશું. તો જ્યારે રાઈના કુરિયા આપણે સીધા કાચા મરચાંમાં નાખીએ તો તરત આપણે ખાઈ શકતા નથી અને એનો ટેસ્ટ થોડો અલગ લાગે છે. પરંતુ આ રીતે મેં એકદમ અલગ જ નવી રીતે બનાવ્યા હતા અને બહુ જ સરસ લાગતા હતા. તો મેં એ રેસીપી તમારી સાથે શેર કરી દીધી. હવે જે કાપો કર્યો છે ને એની અંદર આછો મસાલો કરવાનો છે. એકદમ આપણે જે સ્ટફિંગ ભરેલા મરચાંનું હોય ને એવું નથી કરવાનું, બિલકુલ આછા આપણે એને ભરવાના છે. તો બધા મરચાંની અંદર આ રીતે આપણે સ્ટફિંગ કરવાનું છે. થોડું અંદર ચોટે ને એટલું કે આપણે જ્યારે ખાતા હોય તો આપણને એકદમ સરસ એવો ટેસ્ટ આવવો જોઈએ. અને મીઠું છે એ એકવાર ચેક કરી લેવાનું. વધારે તમે જે પ્રમાણે મીઠું ખાતા હોય એ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય. તો બધા જ મરચાં છે હું આ રીતે અંદર ભરી અને તૈયાર કરી દઉં છું. તો આટલો થોડો 1 ચમચી મસાલામાં પણ ઘણા મરચાં ભરાઈ જશે. તો આ રીતે બધા જ મરચાં છે એની અંદર મેં સ્ટફિંગ આછું બધી કોરે લગાવી દીધું છે. થોડો એવો બચ્યો છે એ પાછળથી આપણે વાપરી લઈશું. હવે ગેસ ઉપર કઢાઈ રાખી અને એની અંદર આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે. તેલ ગરમ થાય એટલે અહીંયા મેં મેથીના કુરિયા લીધા છે 1 ચમચી, બિલકુલ ઓપ્શનલ છે. કેમ કે મેથીના કુરિયા ઘણા લોકોને મેથી બિલકુલ પસંદ જ નથી હોતી. કેમ કે મેથી છે એનો થોડોક કડવાશવાળો ગુણ હોય જ, કેમ કે મેથી કહેવાય છે, મેથીનો ગુણ થોડો તો એ છોડે જ. તેલમાં સાતળવાથી થોડી કડસી નથી લાગતી એટલી બધી, પણ ઘણા લોકોને નથી પસંદ. તો તમારે ના પસંદ હોય તો સ્કીપ કરી દેવાનું. હિંગ નાખી અને સાથે રાઈના કુરિયા નાખવાના છે. મસાલામાં આપણે બચાવીને આગળ રાખ્યા હતા એ. સાથે આપણે કલર માટે થોડું લાલ મરચું અહીંયા નાખી દઈશું અને ગેસની ફ્લેમ સાવ લો કરી દેવાની, જેથી મસાલો છે ને એ બળે નહીં, નહીંતર આપણો મસાલો છે થોડી વારમાં જ બળી જશે. હવે સાથે આપણે જે મરચાં આપણે ભરીને રાખ્યા છે એ નાખી દઈશું અને થોડું મીઠું ઉપરથી નાખીશું, કેમ કે આપણે રાઈના કુરિયા ઉપરથી નાખ્યા છે, જે પીસીને રાખ્યા હતા એ પણ નાખ્યા છે અને મેથીના પણ નાખ્યા છે, એટલા માટે મીઠું થોડું નાખી દેવાનું, જેથી આપણને કડસું ઓછું લાગે. તો આ રીતે મરચાંને ચલાવી દઈશું થોડી વાર માટે અને બધા મરચાંની ઉપર થોડું કોટ થઈ જાય ત્યાર પછી આપણે એની ઉપર થોડું પાણી છાંટી દેવાનું છે, જેથી જે આપણે મસાલો નીચે છે ને તળીએ એ બળે નહીં, એટલા માટે થોડું છાંટી દઈશું પાણી નીચે અને પછી આપણે એને કવર કરી અને 3 થી 4 મિનિટ માટે જ રાખીશું, વધારે નહીં. ગેસની ફ્લેમ થોડી મેં વધારી દીધી હતી, લોથી થોડી મીડિયમ સાઇઝ કરી દીધી હતી, એટલે થોડી વધાર્યા પછી આને મિક્સ કરી દઈશું આપણે થોડી વાર પછી વચ્ચે અને ફરી આપણે કવર કરી દઈએ. 2 મિનિટ થાય એટલે ખોલી અને મિક્સ કરી દેવાનું, ફરી 2 મિનિટ, એટલે ટોટલ 4 મિનિટ જેવું જ આપણે રાખવાનું છે, વધારે નહીં. અને જે મસાલો બચાવીને રાખ્યો હતો ને એ પણ આપણે ઉપર નાખી દઈશું. હવે આ રીતે ભભરાવી દઈશું. તો મરચાં છે એને એકદમ પોચા પણ નથી કરવાના અને એકદમ કડક પણ નથી રાખવાના. તો આ મરચાં જે બનીને તૈયાર થશે ને ત્યારે તમે એને ખાશો ને તેનો ટેસ્ટ એટલો સરસ લાગશે. ના તો એ ભરેલા મરચાં છે, ના તો એ આપણે જે કાચા રાઈતા મરચાં હોય એવા, પણ એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને બીજું કે જે એને દાંત નથી ને એ પણ આ ખાઈ શકે એવા સરસ બનીને તૈયાર થાય છે. તો અહીંયા આપણા મરચાં છે બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે
ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એની માથે લીંબુ નાખી દઈશું. કેમ કે મેથીના કુરિયા છે એટલે થોડી આપણે કડવું થોડું જણાય એટલે મીઠું અને લીંબુ ઉપરથી આપણે નાખીએ તો એનો ટેસ્ટ વધારે સારો લાગે છે. એટલે મીઠું અને લીંબુ આપણે ઉપરથી નાખવાના. તો અહીંયા આપણા મરચાં એકદમ સરસ બની જ ગયા છે. હવે તમને હું હાથમાં લઈને પણ બતાવી દઉં. અને ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ તૈયાર સર્વ કરી દઈશું. તમને મારી આ મેથીયા મરચાંની રાયતા મરચાંની રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી પસંદ આવી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ અલગ રીતે જ મેં બનાવ્યા હતા અને એકદમ સરસ ટેસ્ટ આવે છે. જરૂરથી ટ્રાય કરજો. તમે આને સફરમાં પણ લઈ જઈ શકો છો અને 4 થી 5 દિવસ રહે તો પણ બગડતા નથી. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.